સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની યાર્ડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડ્યા। બાર નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા છે। ત્યારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે અને હુક્કા જુદા જુદા ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવામાં આવ્યા છે। સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની યાર્ડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડો પાડી બાર નબીરા હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરી રહી છે। હુક્કા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવાયા છે। મળતી માહિતી મુજબ એસઓજી પોલીસની ચોક્કસ બાતમી મળી કે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહારે હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી હુક્કા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા। હુક્કા બાર આખું ઝડપી પડ્યું છે એસઓજી કઈ રીતની માહિતી હતી શું વિગતો શું છે એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી એના અંતર્ગત ઈ સિગરેટ વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે। એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે છે જે ઉધના મગદલા રોડ ઉપર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે। તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા। એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અમને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા હુક્કા બાર ચલાવે છે એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો 1 કલાકનો ચાર્જ છે 800 થી 900 રૂપિયાનો હતો અને જે છેલ્લા 2-1 મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું। એક માહિતી એવી પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં 6-8 મહિનાથી ચાલતું હતું। અત્યારે તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે, બીજું જે તપાસમાં ખુલશે આપને જાણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।